as shown in the figure, charge plus q and minus q are placed at vertices B and C of an isosceles triangle. The potential at the vertex A is, તો A બિંદુ આગળ તમારે સ્થિતિમાન જોઈએ. આ B છે, આ B છે, આ A છે. તો કર્ણ કેટલો આવે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો અહીંયા પણ કર્ણ કેટલો આવે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો તમે જોઈ શકો છો આને કારણે A આગળનું સ્થિતિમાન, તો આ પ્લસ q ને કારણે A આગળનું સ્થિતિમાન આવે V ઇક્વલ ટુ V1 ઇક્વલ ટુ KQ અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. અને માઇનસ q ને કારણે અહીંયા સ્થિતિમાન આવે V2 ઇક્વલ ટુ માઇનસ KQ અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તેથી કુલ સ્થિતિમાન V ઇક્વલ ટુ અહીંયા આવશે V1 વત્તા V2 એટલે KQ બાય અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ KQ બાય અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ કેવું આવશે? આપણને 0 મળશે. ઓકે, નવમો પ્રશ્ન. A charge minus q and another charge plus q are kept at 2 points A and B respectively. આ A છે અને આ B છે. A ઉપર કેટલો વિદ્યુતભાર છે? માઇનસ q વિદ્યુતભાર. B ઉપર કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ Q. કીપિંગ ધ ચાર્જ પ્લસ q ઇઝ ફિક્સ. આ કેવો છે? ફિક્સ છે. B પરનો ચાર્જ કેવો રાખ્યો છે? ફિક્સ. The charge minus q at A is moved to another point C such that ABC form an equilateral triangle of side N. તો અહીંયા C બિંદુ ઉપર આપણે માઇનસ q વિદ્યુતભારને લઈ જઈએ છીએ. તો આ ત્રિકોણ બને છે એ સમબાજુ ત્રિકોણ બને છે. ઓકે, તો આને અહીંયાથી અહીંયા લઈ જઈએ છીએ. તો નેટ વર્ક ડન, તો કાર્ય કેટલું કરવું પડે એ જોઈએ છે. તો આપણને ખબર છે કે એ આગળનું સ્થિતિમાન લઈએ, કોને કારણે? આને કારણે અહીંયા સ્થિતિમાન લઈએ તો KQ બાય L લખાય. આને કારણે અહીંયા સ્થિતિમાન, અને આને કારણે C આગળનું સ્થિતિમાન તો ઓલસો KQ બાય શું આવે? L આવે. તેથી W ઇક્વલ ટુ ડેલ્ટા U છે. ડેલ્ટા U એટલે Q VC માઇનસ VA. Q એટલે માઇનસ Q છે, VC એટલે KQ બાય L. VA બરાબર કેટલું છે? KQ બાય L. આ બે કેન્સલ થશે તો આ કેવું આવશે? 0. કોઈ વર્ક કરવું પડે એમ નહીં. સ્થિતિમાન બે બિંદુ આગળ કેવું છે? સમાન છે. તેથી કોઈ આપણે વર્ક કરવું પડશે એમ નહીં. આ આપણે યાદ રાખવાનું છે. ચલો 10. The work done in bringing 20 coulomb charge Q equal to 20 coulomb from point A to B, A થી B તરફ લઈ જઈએ. A થી B ડિસ્ટન્સ આપેલું છે 0.2 મીટર. તો W ઇક્વલ ટુ કેટલું છે? 2 જૂલ છે. કેટલું કાર્ય કરવું પડે A થી B લઈ જવા માટે? 2 જૂલ કરવું પડે. તો આપણી પાસે સૂત્ર છે, તો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે ડેલ્ટા V. તો W ઇક્વલ ટુ Q ડેલ્ટા V. therefore ડેલ્ટા V ઇક્વલ ટુ W બાય Q. W given છે 2, Q given છે 20 એટલે અહીંયા 0.1 વોલ્ટ આ આપણને મળશે. ત્યાર પછી નેક્સ્ટ 11th ની અંદર a charge plus q is revolving around a stationary plus q in a circle of radius r. તો r ત્રિજ્યાના માર્ગ પર પ્લસ q વિદ્યુતભારને વર્તુળાકાર ગતિ કરાવે છે. સેન્ટરની અંદર કેટલો? કેપિટલ Q ચાર્જ છે. તો કરવું પડતું કાર્ય કેટલું આવશે? તો તમને ખબર છે કે આ દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું છે? સમાન. સ્થિતિમાન સમાન છે એટલે વર્ક ડન કેવું આવશે? 0 આવે. કોઈ વર્ક કરવું પડે. ત્યાર પછી 12. ફોર ઇક્વલ ચાર્જ કેપિટલ Q, 4 સમાન ચાર્જ કેપિટલ Q એ ચોરસના શિરોબિંદુ પર મૂકેલા છે. બોડી ઓફ સાઇડ એ બાજુની લંબાઈ કેટલી છે? A છે. વર્ક ડન ઇન રિમૂવિંગ અ ચાર્જ માઇનસ Q ફ્રોમ ઇટ્સ સેન્ટર. માઇનસ Q ચાર્જને અહીંયાથી ક્યાં લઈ જવો છે? ઇન્ફાઇનાઇટ સુધી લઈ જવો છે. તો કરવું પડતું કાર્ય. તો પેલા દરેકને કારણે અહીંયા સ્થિતિમાન શોધીએ. તો સેન્ટર આગળનું સ્થિતિમાન લો VO ઇક્વલ ટુ 4 KQ અપોન R. તો 4
કે ક્યુ આર એટલે આ અંતર આખું છે √2a, તો અડધું કેટલું આવશે a/√2. કેન્દ્રથી અંતર r =√2a/2, એટલે a બાય કેટલું આવશે √2 થાય. ધેરફોર અહીંયા આપણને મળશે 4q/4πε0 છેદનો છેદાંશમાં 4 4 ગયા તો o આગળનું સ્થિતિમાન આવે √2q/πε0 આવે. તેથી w શું આવશે q × v0. ધેરફોર અહીંયા આપણે √2q²/πε0 આપણે વર્ક મળે છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. હા, બીજું અહીંયા એ રહી ગયેલું છે એ. ઓકે, તો એ અહીંયા બાકી રહી ગયું, તો અહીંયા √2q²/πε0 એ આવશે. કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 એમાં 13મો 2 પોઈન્ટ ચાર્જ, એક પોઈન્ટ ચાર્જ આ છે એ ઉપર મૂકેલો છે 100 માઇક્રોકુલમ and 5 microcoulomb placed at B. 5 microcoulomb. AB is 40 cm. A and B વચ્ચેનું અંતર 40 cm છે. The work done by external forces display the 5 microcoulomb from B to C. આને હું અહીંયા B થી ક્યાં લાવું? C ઉપર લાવું તો કરવું પડતું કાર્ય જોઈએ છે. BC બરાબર 30 છે અને આ 90 નો એંગલ આપેલો છે, ખૂણો ABC. ઓકે, તો આપણે અહીંયા વર્ક જોઈએ છે. શું જોઈએ છે? વર્ક B થી C ઉપર લાવવા માટે. તો પેલા C ઉપરનું સ્થિતિમાન એને કારણે તો બે બિંદુ આગળ B અને C આગળ સ્થિતિમાન જોઈએ એ પરના વિદ્યુતભારને કારણે. તો એ પરના વિદ્યુતભારને કારણે B આગળ સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, તો લખી શકો છો VB = K QA/ બે વચ્ચેનું અંતર છે AB. K એટલે 9 × 10⁹, QA એટલે 100 × 10⁻6 and AB અંદર 40 cm એટલે 40 × 10⁻2. ઓકે, સાદરૂપ આપવું હોય તો આપી શકો છો અથવા પાછળ આપવું હોય તો આપી શકીએ. એ જ રીતે C આગળનું વિદ્યુત સ્થિતિમાન, C આગળનું વિદ્યુત સ્થિતિમાન 40 છે, આ 30 છે, તો આ કર્ણ બનશે એટલે 50 સેન્ટીમીટર. તો લખી શકો VC = K QA/AC. K એટલે 9 × 10⁹, QA એટલે 100 × 10⁻6 અને આ આવશે 50 × 10⁻2. તો સ્થિતિમાનનો આપણે C આગળ તો સ્થિતિ ઊર્જા ΔU = શું લખો છો તમે? Q ΔV. Q ΔU = WQ. આ આવશે V2 - V1. એટલે C આગળનું સ્થિતિમાન માઇનસ B આગળનું સ્થિતિમાન. Q એટલે અહીંયા 5 × 10⁻6 VC - VA. તો VC = 9 × 10⁹ into 100 × 10⁻6 divided by 40 × 10⁻2 minus I am 9 × 10⁹ into 100 into 10⁻6 divided by distance છે 50 into 10⁻2. તો એ કોમન કાઢીએ 5 into 10⁻6 કોમન નીકળશે, આ આખું કોમન નીકળશે, 10⁻2 કોમન નીકળે તો આ 2 એટલે -4, 9 માંથી 4 એટલે 5, 9 × 10⁵ છેદમાં 0 10⁻1 આવશે, અહીંયા 1/4 -1/5 વધશે. તેથી 6 6 ગયા, 9 × 5 = 45, અહીંયા આવશે 5 - 4 છેદમાં 5 ચોકુને કેટલું આવશે 20. ઓકે, તો જોઈ શકો છો W = 9 × 45
ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 4, 5 5 ગયા 9 ના છેદમાં કેટલો આવશે 4. ઓકે, તેથી વર્ક આપણને આન્સર આવશે -9/4 જૂલ. આ આપણને ઓપ્શન આવશે. ઓકે, તમને અહીં આપેલું છે કે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ, બાહ્ય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય આપણને કેટલું આવશે -9/4 જૂલ. આ આપણને મળે. તો હંમેશા વર્ક શોધવા માટે જો વિદ્યુતભાર આપેલો હોય તો ફર્સ્ટ સ્થિતિમાન શોધી બેનો શું લેવો પડે, તફાવત લેવો પડે, અને એના ઉપરથી આપણે શું શોધી શકીએ છીએ, વર્ક આપણે શોધી શકીએ છીએ. ઓકે, ઇલુસ્ટ્રેશન કન્સેપ્ટ એક્સરસાઇઝમાં 14 તમને અહીં આપેલું ધેર ઇઝ અ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન એક્સ અક્ષ ડિરેક્શન, કે વિદ્યુત ક્ષેત્ર એ ધન એક્સ અક્ષની દિશામાં આપ્યું. આ રીતના આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E. If the work done in the moving charge plus 0.2 coulomb through a distance 2 meter along line making an angle 60 degree, તમને અહીંયા કીધેલું છે 0.2 એટલે કે એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં કેટલું અંતર કાપવું છે, r બરાબર અહીંયા કાપવું છે 2 મીટર. ઓકે, કેટલો વિદ્યુતભારને લઈ જવો છે 0.2 માઇક્રો કુલમ વિદ્યુતભાર, 0.2 કુલમ વિદ્યુતભારને લઈએ છીએ. તો q બરાબર કેટલું છે 0.2 કુલમ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જવો છે. તો કરવું પડતું કાર્ય છે એ તમને અહીંયા આપેલું છે. વર્ક ડન તમને અહીંયા ગિવન છે W = અહીંયાથી અહીંયા જવા માટે કાર્ય કેટલું કરવું પડે છે, અહીંયા 4 જૂલ છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ક્ષેત્રની દિશામાં કેટલું સ્થાનાંતર થયું, આટલું r cos 60 થશે. તો કાર્ય W બરાબર શું લખાય, બળ ગુણ્યા સ્થાનાંતર F.D. ઓકે, તો અહીંયા લખી શકીએ છીએ D ની જગ્યા પર શું છે, અહીંયા r છે. તો F એટલે Q × E r cos θ, એટલે થીટાની જગ્યાએ 60 આપેલું. તો વિદ્યુત ક્ષેત્ર E = લખી શકો છો W/QR cos 60. તો W કેટલું આપ્યું છે, અહીંયા 4 આપેલું છે, Q કેટલું આપેલું છે 0.2 આપેલું છે, R કેટલું છે 2, cos 60 એટલે 1/2, 2 2 કેન્સલ. સાદરૂપ આપો, વિદ્યુત ક્ષેત્ર ઉપર જશે તો 20 ન્યૂટન પર કુલમ આ આપણને મળશે. ત્યાર પછી 15 તમને અહીંયા આપેલું છે. An electric charge of 20 microcoulomb is situated at the origin of XY coordinate system. ઉગમ બિંદુ ઉપર અહીંયા મૂકેલો છે. કેટલો વિદ્યુતભાર Q = 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. હવે તમને અહીંયા કીધેલું છે કે the potential difference between the points, એક તો phi એ 0 0 1 2 3 4 ને આ 5 અહીંયા આપેલું છે. એક પોઈન્ટ અહીંયા છે, આ થશે phi એ 0 થશે, અને બીજો પોઈન્ટ છે -3 એ, તો 1 2 3 આ -3 એ, અને +4 એ 1 2 3 4, તો આ આપેલું છે. આ પોઈન્ટના યામ છે -3 એ +4 એ. તો આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. શું જોઈએ છે, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા તમે લખી શકો, આ ડિસ્ટન્સ તમે લો એટલે આ કર્ણ થશે એટલે √9a² + 16a² થાય. તો વર્ગમૂળની બહાર લો તો આ 5a થાય. તો આ પણ કેટલું છે 5a છે, આ ડિસ્ટન્સ એ કેટલું થાય 5a. તો આ પોઈન્ટ લઉં છું એ આગળનું સ્થિતિમાન VA = KQ/R. KQ R ની જગ્યા પર phi × A છે. આ B બિંદુ લઉં છું તો B બિંદુ આગળનું સ્થિતિમાન KQ/R અનુસાર KQ અહીંયા પણ ડિસ્ટન્સ કેટલું છે phi A. તો બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ΔV = VA - VB = KQ/phi A - KQ/phi A. KQ/phi A જો આવશે 0,
તો બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત આપણને કેવો મળે છે? શૂન્ય મળે છે. ઓકે, તો આ બધા પ્રશ્ન આપણે કરવાના છે. આને રિલેટેડ જ નીટની અંદર ક્વેશ્ચન આવે છે. આ બધી કન્સેપ્ટ એક્સરસાઇઝ એન્ડ MCQ સોલ્વ કરો, એની બહાર એક પણ કન્સેપ્ટ એની બહારનો આવતો નથી. ઓકે, ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, પૃષ્ઠ એટલે સરફેસ. તો જે સપાટી અથવા તો પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું? એક સમાન હોય. જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હોય તો તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકાય? તો હું બિંદુવત વિદ્યુતભાર લઉં Q. તો બિંદુવત વિદ્યુતભાર V ઇક્વલ ટુ એના કારણે સ્થિતિમાન KQ/R. તો આપેલા વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને R ત્રિજ્યાનો એક ગોળો દોરવામાં આવે તો દરેકે દરેક ગોળા પરનું બિંદુ કેવા અંતરે છે? એક સમાન અંતરે છે. કારણ કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે? ત્રિજ્યાવર્તી દિશામાં. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? ત્રિજ્યાવર્તી દિશામાં આવશે. ઓકે, તો અહીંયા દરેકે દરેક આ બિંદુ લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ, દરેકે દરેક બિંદુનું અંતર કેવું? સમાન, વિદ્યુતભાર સમાન. તો આ જે તૂટક રેખા વડે દર્શાવેલ છે, આ રેડિયસ હું R1 લઉં, આ પૃષ્ઠ હું P1 લઉં, તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ. હું રેડિયસ બદલું, ત્રિજ્યા બદલું, તો સ્થિતિમાન બદલાશે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો V1 R1, તો એ રીતે V2 ઇક્વલ ટુ KQ અપોન શું લખાય? R2 લખી શકાય. KQ અપોન R2 તો આપણે લઈએ. તો આ પોઈન્ટ છે, આ રેડિયસ છે R2, આ પોઈન્ટ છે P2. તો આ દરેકે દરેક બિંદુ આગળ સ્થિતિમાન સમાન, પરંતુ આ બે પૃષ્ઠ પરનું સ્થિતિમાન કેવું છે? જુદું જુદું છે. તમે જોઈ શકો છો કે V1 ગ્રેટર ધેન V2. અંતર ઓછું તેમ સ્થિતિમાન કેવું તમને જોવા મળશે? વધારે જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ સમસ્થિતિમાન પૃષ્ઠ લીધું બિંદુવત વિદ્યુતભારનું. તો એક જ પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય, પણ જુદા જુદા પૃષ્ઠ પરના બિંદુ આગળનું સ્થિતિમાન કેવું હોય? જુદું જુદું હોય. જુદા જુદા પૃષ્ઠ પરના બિંદુ આગળનું સ્થિતિમાન જુદા જુદા પૃષ્ઠ પરના બિંદુ આગળનું સ્થિતિમાન કેવું હોય છે? જુદું જુદું હોય છે. ઓકે, તો આ બે પરનું સ્થિતિમાન કેવું આવશે? જુદું જુદું. હવે તમને ખબર છે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ સ્થિતિમાન કેવું? સમાન. તો એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય કેવું આવે? 0. તમને ખબર છે કે કરવું પડતું કાર્ય સ્થિતિમાનનો તફાવત લઈએ તો લઈ શકીએ છીએ dV ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન E.dl લખો છો. તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક બિંદુથી બીજા બિંદુએ જવા કરવું પડતું કાર્ય dW કેવું આવશે? dV 0 આવે. આ એક બિંદુથી આ 1 પોઈન્ટ થી આ 2 પોઈન્ટ બે પરનું સ્થિતિમાન કેવું હોય? સમાન. તો અહીંયા હું લખું V2 માઇનસ V1. ઓકે, તો કેવું આપણને મળશે? આ પોઈન્ટ લઈએ છીએ, અહીંયા R પોઈન્ટ લો અને આ S પોઈન્ટ લો, તો આ VS અને આ VR લો. સંકલન લેતા નથી, અતિ સૂક્ષ્મ ડિસ્ટન્સ છે. તો અહીંયા માઇનસ EDL
કોસ કેવો આવશે? થીટા આવે. હવે એસ અને આર એક જ પૃષ્ઠ પરના બિંદુઓ છે એટલે એ પૃષ્ઠ પરનું સ્થિતિમાન કેવું? વી લો V2 છે એટલે V2 માઇનસ V2 ઇક્વલ ટુ માઇનસ EDL કોસ થીટા થાય. તો આ કેવું આવશે? 0 ઇક્વલ ટુ માઇનસ EDL કોસ થીટા. પણ તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, E નોટ ઇક્વલ ટુ 0 એન્ડ સ્થાનાંતર શૂન્ય નથી, DL નોટ ઇક્વલ ટુ 0. તો 0 શું હોઈ શકે? કોસ થીટા ઇક્વલ ટુ શું આવે? 0 આવે. કોસ થીટા 0 એનો મતલબ હું થીટા બરાબર π/2 અથવા તો શું આવશે? 90. તો આનો મતલબ એવું લઈ શકાય E પરપેન્ડિક્યુલર ટુ DL. DL એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. તો અહીંયા હું ડ્રો કરું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા છે અને આ પૃષ્ઠ આ રીતના છે, બે વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. તો અહીંયા લખી શકીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને હંમેશા કેવું હોય છે? લંબ હોય છે. યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે? લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને હંમેશા કેવું હોય છે? લંબ હોય છે. ઓકે, તો અહીંયા બીજું એ પણ લખી શકીએ કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. બીજું કે અહીંયા ક્ષેત્ર રેખાઓ આપેલા પૃષ્ઠમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ તો તીવ્રતા વધારે. આપેલ પૃષ્ઠમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ તો ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? બધું. અને ઓછી ગીચ હશે તો ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? ઓછી તમને જોવા મળશે. તે ઉપરાંત બીજું આપણે એ પણ લઈ શકીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ હું અહીંયા ડ્રો કરું તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા લીધેલું હતું, આ બિંદુવત વિદ્યુતભારનું હતું. હવે હું સમાન વિદ્યુત ક્ષેત્ર છે એના સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા ડ્રો કરું તો અહીંયા સમાન વિદ્યુત સ્થિતિમાન લઈએ તો સમાન વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર E સમાન વિદ્યુત ક્ષેત્ર છે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરો તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતના આવશે. આનું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે, વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા થયા? લંબ આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા હવે બીજું આગળ એ લેવાનું છે કે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરે છે તેવી જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટેની વૈકલ્પિક વિકલ્પ છે અથવા તો તેવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર માટેની વૈકલ્પિક રજૂઆત છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠને પણ વિદ્યુત ક્ષેત્ર દ્વારા એટલે કે વિદ્યુત ક્ષેત્રને સમસ્થિતિમાન પૃષ્ઠ દ્વારા રજૂ કરી શકે. આપણે ત્યાં તરંગ અગ્ર લેતા તરંગની અંદર કે તરંગ પ્રસરણની દિશાને લંબ. ઓકે, તો આપણે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ હતું એને આપણે શું કહેતા હતા? તરંગ અગ્ર. તો તરંગ અગ્ર આપણે જે 9મા 10મા ચેપ્ટરમાં પણ લેશું. અહીંયા એની જગ્યા પર શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કે વિદ્યુત ક્ષેત્રના સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતું જે પૃષ્ઠ હશે એને શું કહેશું? સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે 10મા ચેપ્ટરમાં લેશું તરંગ અગ્ર. તો તરંગ અગ્ર કોને કહેશું? સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ હશે
તેને તરંગ અગ્ર કહેશું. અહીંયા જે પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય અથવા તો સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેશું? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે. હું ધાતુનો ગોળો લઉં છું. ધાતુનો ગોળો લઉં અહીંયા સ્ફિયર. તો એની અંદર તમે લો આ ક્યુ વિદ્યુતભાર છે. અહીંયા વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. તો અહીંયા અંદરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? સમાન આવે. V = KQ / કેટલું આવે? R આવે. ઓકે. હવે એ જ રીતે અહીંયા લઈએ કોઈ અનિયમિત આકાર છે. અહીંયા હું વિદ્યુતભારનું વિતરણ થયેલું યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો અંદરના દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું આવશે? સમાન આવશે. V અંદરના ધાતુ છે પણ સપાટી ઉપર સ્થિતિમાન સમાન નહીં હોય. દરેક બિંદુ આગળ જ્યાં આ અણીવાળો ભાગ છે એટલે કે જ્યાં એરિયા નાનો હોય અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેવી છે? સમાન છે. ઓકે. અહીંયા લખી શકો છો સિગ્મા બરાબર Q/A. તો આની અંદર સમાન છે સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. કેવી છે? સમાન છે. તો V = KQ/ શું લખ્યો છો? R. તો K સિગ્મા * A/R. ઓકે. તો અહીંયા આપણને ખબર છે જેનો એરિયા નાનો એનો સિગ્મા કેવો આવશે? મોટો આવશે. ઓકે. તો અહીંયા બીજું એ પણ લખી શકીએ છીએ જેનો એરિયા નાનો એનો સિગ્મા કેવો આવશે? મોટો આવે. તો અહીંયા લખી શકો કે જે એ સ્મોલ તો સિગ્મા કેવું આવશે? હાઈ. ઓકે. તો મીન્સ કે આ અણીવાળો ભાગ હશે તેનું પોટેન્શિયલ છે V કેવું આવશે? હાઈ. જેનો એરિયા નાનો હોય એનું પોટેન્શિયલ કેવું આવશે? હાઈ આવે. એટલા માટે તમને ખબર છે કે હાઈ પોટેન્શિયલ વિદ્યુતભાર હંમેશા હાઈ પોટેન્શિયલથી વિદ્યુતભાર હંમેશા હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ ગતિ કરે. એટલે આપણને ખબર છે કે વીજળી પડે એ માટે બિલ્ડિંગની અંદર વીજળીથી રક્ષણ કરવા માટે એક આવું અણી આકારનો એલ્યુમિનિયમનો સળિયો રાખવામાં આવે છે. અણી એટલે એરિયા કેવો થયો? નાનો. એટલે આનું પોટેન્શિયલ હાઈ થાય એટલે બધો જ વિદ્યુતભાર ક્યાં? જમીનમાં ઉતરી જશે અને વીજળીથી કેવું મળે છે? વીજળીથી રક્ષણ મળે છે. એટલે પોટેન્શિયલ હાઈ કરવા માટે મારે એજ કેવી કરવી પડશે? વેરી શાર્પ એજ કરવી પડે. એટલે એરિયા કેવો થાય? નાનો થાય. એટલે એ ક્યાં આવી જશે? નીચે આવી જાય. વીજળી છે પડે તો એ હાઈ પોટેન્શિયલથી ક્યાં ડાયરેક્ટ જમીનમાં ક્યાં આવશે? લો પોટેન્શિયલ તરફ જશે. એટલે જમીનમાં ડાયરેક્ટ વીજળી અહીંયા જતી રહેશે અને આપણને વીજળીથી શું મળે છે? રક્ષણ મળે છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રને લીધું છે. તો આ પ્રમાણે વિદ્યુતભાર હોય તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતના આવશે. એટલે કે આપેલા વિદ્યુતભારથી એક સમાન અંતર આવેલા દરેક બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય તેથી વિદ્યુતભારનું વિતરણ જે રીતે કરેલું હોય એ રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે લેવાનું રહેશે. ઓકે. તો આપણે યાદ રાખવાનું છે. ચાલો બીજું આગળ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને છેદે નહીં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ ક્યારેય એકબીજાને છેદતી નથી. આ આપણે યાદ રાખવાનું છે. હવે ઇલુસ્ટ્રેશન 11 તમને અહીંયા આપેલું છે two metal plate in a figure are separated by a distance 0.032 મીટર. બે પ્લેટ છે આ
આ બે પ્લેટ છે, આ બે પ્લેટ વચ્ચેનું અંતર તમને અહીંયા આપેલું છે 0.032 મીટર, બે વચ્ચેનું અંતર. The potential difference between A and B. This is plate A, this is plate B. Therefore, delta V plate given છે કે VB minus VA equal to -64 volt આપેલું છે. Between the two equipotential surface 1 and 2 there is a potential difference. આ બેની વચ્ચે બે બીજી સમસ્થિતિમાન સરફેસ આપેલી છે ઇક્વિપોટેન્શિયલ, આ 1 અને બીજી આપેલી છે 2. અને આ 2, 1 છે અને આ 2 છે. ઓકે, હા ભાઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. આ A છે અને આ B છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને તમને અહીંયા આપેલું છે ડેલ્ટા V 12 equal to VB minus VA B minus A equal to -3 volt. તો 1 અને 2 વચ્ચેનું અંતર જોઈએ છે. પ્લેટ 1 and 2 વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર યુનિફોર્મ છે તેથી આપણે અહીંયા ફાઇન્ડ કરી શકીએ. તો પહેલા વિદ્યુત ક્ષેત્ર મળે તો આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો ફર્સ્ટ A અને B માટે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ આપણે અહીંયા તમે લખી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા x. ઓકે, therefore minus delta V એટલે તમે લખી શકો છો -64 and delta x બે વચ્ચેનું અંતર છે 0.032. 32 દુ 64 આ 3 એટલે અહીંયા 2 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ આવશે અથવા વોલ્ટ પર મીટર. આ આપણને મળે છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે બીજું લઈએ. આના માટે ડિરેક્શન તો એક જ રહેવાની, કારણ કે આ પ્લેટ છે એ ધન છે, આ પ્લેટ કેવી છે ઋણ, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. તો હવે આપણને E આપેલું છે તો 1 અને 2 માટે E ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V 12 બાય બે વચ્ચેનું અંતર એટલે કે D12 લો. તો અહીંયા અહીંયા છે 2 ગુણ્યા 10⁻³ એ માઇનસ આ -3 છે. D12 જોઈએ છે, માઇનસ માઇનસ કેન્સલ તો D12 ઇક્વલ ટુ 2/3 × 10⁻³ 2/3 × 10⁻³ સોરી ઉલટું આવે, આ ઉપર જઈને પેલું નીચે આવે તો અહીંયા 3/2 × 10⁻³ તેથી અહીંયા આવે D12 1.5 × 10⁻³ મીટર આપણે લખી શકીએ છીએ. બે વચ્ચેનું અંતર આપણને આટલું મળે છે. ઓકે, તો આ ઇલ્યુસ્ટ્રેશન 8 સમસ્થિતિમાં પૃષ્ઠ પરથી. હવે આ સંબંધ આપણે આની પછીના પોઈન્ટમાં પણ મેળવવાના છીએ અને એ ઉપરાંત આપણને ખબર છે કે E ઇક્વલ ટુ V/R પણ આપણે લીધેલું હતું, એના ઉપરથી પણ લઈ શકીએ છીએ. આના પછીની જે થિયરી છે આ સંબંધ આપણે ડિરાઈવ કરવાના છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. ઓકે.